તો રાજ્યમાં જ્યાં જ્યાં ગેરકાયદે બાંધકામ હશે તેને તોડી પાડવામાં આવશે અને સોમનાથમાં પણ અત્યારે કામગીરી ચાલી રહી છે। સોમનાથ મંદિર નજીક તંત્રનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। દરગાહ અને કબ્રસ્તાનમાં ડિમોલિશનની કામગીરી કરાઈ। 3 જેટલા ધાર્મિક સ્થળ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા। વહેલી સવારે 5 વાગ્યાથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 5 હિટાચી મશીન, 30 જેસીબી, 50 ટ્રેક્ટર સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ઘટના સ્થળ પર જિલ્લા કલેક્ટર, આઈજીપી, 3 એસપી, 6 ડીવાયએસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। તો 50 પીઆઈ, પીએસઆઈ અને 1200 જેટલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો। મોટી સંખ્યામાં ટોળા ઉમટતા 70 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી। તો સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે। તો સોમનાથમાં જે ગેરકાયદે બાંધકામો કરી દેવામાં આવ્યા હતા તેને તોડવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અગાઉ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ પણ આ દબાણો દૂર કરવામાં ન આવતા હવે તંત્ર જાગ્યું છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે 5 વાગ્યાથી જ આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે।